જો તમારી પાસે કાચું મકાન છે અથવા માટીનું મકાન છે અથવા તમારી પાસે ખાલી પ્લોટ છે અને તેના ઉપર તમારે પોતાનું મકાન બનાવવું છે તો તમારા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026ના એપ્લિકેશન ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. સૌપ્રથમ આ રીલ્સને સેવ એન્ડ શેર જરૂરથી કરી લેજો. જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026ના એપ્લિકેશન ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે. આ આવાસ યોજનામાં તેઓ જ અપ્લાય કરી શકે છે જેમને પોતાના પ્લોટ છે અને એ પ્લોટ ઉપર તેઓ પોતાના જે મકાન છે તે બાંધવા માંગે છે, અથવા જે લોકો ગામડા અથવા શહેર વિસ્તારમાં કાચું મકાન, જર્જરિત મકાન ધરાવે છે. ઘણા લોકોને માટીના મકાન હોય છે, તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. અહીંયા તમને મકાન બાંધવા માટે 1,70,000ની સહાય આપવામાં આવે છે. આ એપ્લિકેશન ફોર્મ તમારે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી અપ્લાય કરવાનું છે. એપ્લિકેશન કેવી રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, વધુ માહિતી ડિટેલ્સમાં સ્ટેપ બાય સ્ટેપ તમને અમારા યુટ્યુબ ચેનલ ગુજરાત સરકારી હબના લોંગ વિડીયોમાં મળી રહેશે. ઘરે બેઠા તમે આ એપ્લિકેશન ફોર્મ તમારા મોબાઈલ થ્રુ ભરી શકશો. આ જે નોટિફિકેશન છે એ ઓફિશિયલ છે. ઘણા લોકો એવું કહેતા હોય છે અમે વિડીયોઝ અપલોડ કરી ત્યારબાદ કે આ માહિતી ખોટી છે, પરંતુ તમને સ્ટેપ બાય સ્ટેપ અમારા યુટ્યુબ ચેનલ ગુજરાત સરકારી હબના લોંગ વિડીયોમાં આની દરેક માહિતી મળી રહેશે અને સાથે જ તમે ઘરે બેઠા તે વિડીયો દ્વારા તમારા મોબાઈલ થ્રુ તમે એપ્લિકેશન ફોર્મ ભરી શકશો. અને આ વિડીયોની જે લિંક છે તે તમને કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં મળી રહેશે. એપ્લિકેશન ફોર્મ ભરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાતી જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઈક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. અને વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.